નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જામનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયાના પડઘમ જામનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આજ રોજ સેન્સ થઈ રહી છે, જેમાં ભાજપ દ્વારા 16 વોર્ડને લઈ 64 ઉમેદવાર પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવશે, જેમાં અંદાજિત 1600 જેટલા દાવેદારી નોંધાવશે। આ તકે ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી મૃગેશભાઈ દવે, શહેર ઉપાધ્યક્ષ નિશાંતભાઈ અગારા ઉપસ્થિત રહ્યા, તેમજ પ્રદેશમાંથી સેન્સ પ્રક્રિયામાં આવેલ ગૌતમભાઈ શાહ સાહેબ અને નૌકાબેન પ્રજાપતિ મેમ દ્વારા આ સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। રિપોર્ટર વિશ્વનાથ જોશી, જામનગર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે અને ફ્રેન્ડ્સ હોલ ખાતે 2 તબક્કામાં સેન્સ પ્રક્રિયા શરૂઆત કરવામાં આવી છે। ખૂબ બધા આમાં દાવેદારો છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર થવા માટે ઈચ્છુક છે। અને આમ જો ગણતરી કરીએ, તમામ વોર્ડની ગણતરી કરીએ તો કુલ 575 લોકોએ દાવેદારી નોંધાવી છે। એટલે આ પ્રક્રિયા પણ ખૂબ લાંબી ચાલશે અને ખૂબ એમાંથી જે યોગ્ય ખૂબ સારા લાયકાતવાળા જે કાર્યકર્તા હશે એમનું ચયન કરવામાં આવશે। સેન્સ પ્રક્રિયા બાદ પણ અમારી જે સંકલન સમિતિ બેસશે, એના પછી બૃહદ સંકલન સમિતિ પણ અને સાથે સાથે પાર્લામેન્ટરી બોર્ડ પણ, એટલે ખૂબ જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈ અને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। અને જામનગરની વાત કરું તો છેલ્લા 30 વર્ષમાં લોકોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે। મારા વોર્ડના પ્રવાસ અંતર્ગત પણ ખૂબ સારો પ્રતિસાદ મને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મળ્યો છે। એટલે આવનારા સમયમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર જામનગર મહાનગર ખાતે બનવા જઈ રહી છે। એ હું અત્યારથી મને એવી આશાને છે કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર પોતાના વિજય નોંધાવશે। નો રિપીટ થિયરી અથવા તો કોઈ સ્પેશિયલ કોઈ માપદંડ રાખવામાં આવ્યો છે? હા, હાલ પૂરતો તો એવો કોઈ માપદંડ નથી રાખવામાં આવ્યો। તમામ કાર્યકર્તાઓ પોતે દાવેદારી કરી શકે એવી ઓપન વાત અમારા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ કરી હતી અને અહીં પણ કાલે જે કંઈ ફોર્મ પ્રક્રિયા થઈ એમાં તમામ લોકોને દાવેદારી કરવાનો હક આપવામાં આવ્યો છે।